ઉનાળામાં કાચી કેરીની ચટણી તો દરરોજ જ ખાવી જોઈએ અને જો આ રીતની કાચી કેરીની ચટણી મળી જાય ને તો ખાવાની ખૂબ જ મજા પડી જાય. તમે એકની જગ્યાએ 2 રોટલી તો ચોક્કસથી ખાશો. તો ચાલો એકદમ ચટપટી કાચી કેરીની ચટણી બનાવવા માટે અહીંયા આગળ લીધી છે કાચી કેરી. અહીંયા આગળ મોટી સાઇઝની છે એટલે એમાંથી મેં અડધો ટુકડો કાચી કેરીનો લીધો છે. એક ડુંગળી લેવાની છે. હવે કાચી કેરી અને ડુંગળીને છીણી લેવાની છે. જો નાની સાઇઝની કેરી હોય તમારે એક ડુંગળી અને એક કાચી કેરી એ રીતે લઈ લેવાની છે. સરસ રીતે તમારે છીણીને તૈયાર કરવાની છે. કાચી કેરી છીણાઈ ગઈ છે, સાથે જ તમારે ડુંગળીને પણ ભેગી છીણી લેવાની છે. બસ હવે ડુંગળી અને કાચી કેરીને તમારે છીણી લો. તેનું જે છીણ છે તમારે એક બાઉલમાં લઈ લેવાનું છે. હવે આપણે બાઉલમાં લઈ લીધા પછી 3 ચમચી અંદર ગોળ ઉમેરવાનો છે. ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને હા એક મસાલો ઉમેરવાનો છે જે અથાણાનો મસાલો 1 ચમચી ઉમેરવાનો છે. એનાથી આ ચટણીનો સ્વાદ એકદમ સારો એવો આવે છે. સાથે જ હવે આપણે મીઠું લેવાનું છે અડધી ચમચી એટલું અને ફ્રેશ કાપેલા ધાણા નાખીને સરસ રીતે હાથેથી મિક્સ કરવાનું છે. એટલે આપણી આ કાચી કેરીની ચટણી બનીને તૈયાર છે. તો તમે પણ હવે ઘરમાં જો શાક ના હોય તો આ ચટણી તો બનાવજો અને હા ગરમીઓમાં દરરોજ બનાવીને ખાજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.